ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં ના? તો હું સુસ્મિતા મેડમ આજે તમારા જે ચેપ્ટર 5 છે રાની કી ભાવ એના જે છે એક્સપ્લેનેશન કરશું. રાની કી ભાવ એટલે શું? રાનીની ભાવ એટલે એક વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત છે. એ એક એવું સ્થાન છે જે કેના યુનેસ્કોની વૈશ્વિક સાંસ્કૃતિક સમિતિ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. તમે સોશિયલ સાયન્સમાં સામાજિક વિજ્ઞાનમાં એમાં તમે વાંચ્યા જ હશે કે રાનીની ભાવ જે છે તમારા જે સ્ટેન્ડર્ડ 7મું 6ઠું 7મું છે એમાં આવ્યા જ હશે. એ શું છે, કોને બનાવ્યા હતા, કેમ બનાવ્યા હતા, તમને ખબર જ હશે. તો એ રાનીની ભાવ જે છે એ ક્યાં છે ને એના જે કલા કારીગરીનો ઉત્કૃષ્ટ એનું સ્થાપન, એનું જળ સંચાલન જે પદ્ધતિ છે એ આજે આપણે જાણશું એના વિશે. તો આજે આપણે રાની કી ભાવ એટલે રાનીની વાવનું આજે આપણે એક્સપ્લેનેશન કરશું ને તમે લોકો ધ્યાન દેજો આ વિડીયોમાં. રાની કી ભાવ ધ સ્ટેપ વેલ ઇઝ એન એપ્રુવ્ડ સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ. રાનીની ભાવ એટલે રાની કી ભાવ જે છે એ વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત તરીકે મંજૂર કરેલું સ્થાન છે. ઇટ વોઝ ડિક્લેર્ડ બાય ધ યુનેસ્કો એટ ધ વર્લ્ડ હેરિટેજ કમિટી. યુનેસ્કોની વૈશ્વિક સંસ્કૃતિ સમિતિ દ્વારા તે જાહેર કરવામાં આવ્યું હતું. UNESCO has recognized this masterpiece as an exceptional example of water management system. યુનેસ્કો દ્વારા આ કલાકારગીરીના ઉત્કૃષ્ટ સ્થાપત્યને જળ સંચાલન પદ્ધતિના એક અસાધારણ નમૂના તરીકે માન્યતા આપવામાં આવી છે. It is also a unique illustration of breaking large space into smaller volumes with artistic presentation. એક જ સ્થાપત્યમાં સંગ્રહ કરેલા પાણીના ઉપયોગ માટે તંત્ર જ્ઞાનના વિકાસનો આ અદ્ભુત નમૂનો છે. રાની કી ભાવ has a great appeal to every observer. એક વિશાળ વિસ્તારનું નાના નાના ભાગોમાં વિભાજન કરીને કલાત્મક રીતે રજૂ કરવાનું પણ આ એક અનન્ય ઉદાહરણ છે. દરેક જનાર મુલાકાતી માટે રાનીની ભાવ ખૂબ જ આકર્ષક છે. હવે જો આ કોને બનાવ્યું હતું? ક્વીન ઉદયમતી ધ વિડો ઓફ કિંગ ભીમદેવ constructed this ભાવ between 1022 and 1063 AD. આ ભાવ જે છે રાજા ભીમદેવની પત્ની, જો પહેલી પત્ની હતી રાણી ઉદયમતીએ 1022 અને લઈને 1063 સુધી દરમિયાન આ બંધાવી હતી. રાની કી ભાવ has become one of the most popular place to visit in Gujarat. કિંગ ભીમદેવ. રાનીની જે ભાવ છે ગુજરાતમાં જોવાલાયક સ્થળોમાં સૌથી લોકપ્રિય સ્થળ છે.
King Bhimdev belonged to the Solanki dynasty of Alivar Patan. રાજા ભીમદેવ જે છે અહિલવાડ પાટણના સોલંકી રાજવંશના હતા. After his death, Udaymati took up the project for solving the problem of water scarcity faced by the people of Patan. જ્યાં ભીમદેવ સોલંકીના મૃત્યુ બાદ પાટણની પ્રજા માટે પાણીની અછતની સમસ્યાનો ઉકેલ લાવવા માટે રાણી ઉદયમતીએ આ યોજના હાથ ઘડી. Unfortunately, the queen also died before the completion of this structure. In the world architecture, her beautiful idea has received an immense appreciation. પણ કમનશિવે આ સ્થાપત્યની રચનાની સમાપ્તિ પહેલાં જ રાણીનું પણ અવસાન થયું. સ્થાપત્યની દુનિયાના તેમની આ કલ્પનાની ખૂબ જ પ્રશંસા થઈ છે. ક્વીન્સ સ્ટેપવેલ or રાણી કી ભાવ is a 7-storied structure. રાણીની ભાવ 7 માળનું સ્થાપત્ય છે. The east facing stepwell is 64 meters long, 20 meters wide and 27 meters deep. આ પૂર્વાભિમુખ ભાવ 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર જે છે ઊંડી છે. Each sculptured passage, pillar and pavilion in this magnificent structure has enchanting carving. આ ભવ્ય સ્થાપત્યમાં દરેક શિલ્પકૃતિ માર્ગ, સ્તંભ અને મંડપ પર મંત્રમુગ્ધ કરી દે તેવી કોતરણી છે. Even the pillars of the vow are expressions it, they display splendors and marvel of the stone. તેની દિવાળો પર લગભગ 800 જેટલી શિલ્પાકૃતિઓ છે. In fact, the vow is located decided Vishwa one in the after Vishnu next important statue of a પાર્વતી. આજે આ ભાવમાં વિવિધ દેવદેવતાનો આશરે 400 શિલ્પાકૃતિઓ છે. જો ભૂતકાળમાં મૂળ સ્થાપત્યમાં સંખ્યા ઘણી વધારે હોઈ શકે છે. દરેક માળ પર શિલ્પાકૃતિઓ અને દિવાલો પર કેટલી કોતરની સૌંદર્ય માણવા માટે મુલાકાતીઓ માટે એક સાંગડી પસંદ છે. Nearly 15 galleries and sculpture Parvati, 12 statues, goddess Gaudi together at the name place, ready found anywhere the Sun Temple of Modhera has it. દરેક માળ પર જે શિલ્પાકૃતિઓ છે એના વાવના સ્તંભો જે અપવાદ નથી, એના જો પથ્થર પર ભવ્ય કલાત્મક શ્રેષ્ઠતા દર્શાવે છે. ખરેખર જે છે તો આ ભાવ ખાસ ભગવાન વિષ્ણુને અર્પણ કરવામાં આવીએ છે. તમે વિષ્ણુના વિવિધ રૂપ મુદ્રાઓ જોઈ શકો છો. મોટાભાગની શિલ્પાકૃતિઓ વિષ્ણુ તેમના 10 અવતારના દર્શાવે છે. વિષ્ણુ બાદ બીજી મહત્વની મૂર્તિ પર્વતની છે. લગભગ 15 ગેલેરીમાં પાર્વતીની શિલ્પાકૃતિઓ છે. લગભગ 12 મૂર્તિઓ એકસાથે એક જ સ્થળે ભાગ્યે જ જોવા મળે છે, જે મોઢારાના સૂર્ય મંદિરના પણ જોવા મળે છે. This vow has also the 12 statues of Gaudi, namely Uma Parvati, Gaudi, Lalita, Sadiya, Krishna, Maheshwari,
Rambha, Savitri, Trishanda, total and Tripura. Besides, there are many statues of good and goddess such as Ganesha, Agni, Vayu, Surya, Bhairav, Chamunda, Brahma, Indra, Indrani, Vaishnavi, Bhari, Mahalakshmi, Kuber, etc. આ ભાવમાં ગોળીના બધી જ 12 મૂર્તિઓ છે, જેમાં ગોળીના જેટલું નામ છે ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રિયા, કૃષ્ણ, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિશંદા, તોતલ અને ત્રિપુરા. આ ઉપરાંત ગણેશ, અગ્નિવાયુ, સૂર્ય, વૈભવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, બાળાઈ, મહાલક્ષ્મી, કુબેર વગેરે દેવદેવીઓના અનેક મૂર્તિઓ છે. There are also some of the rare sculpture of gods. Here one can we find the statue of Lord Buddha with 4 hands, the statue of Rama with sword of steel, and statue of sun from Tapasi, the statue of Shiva with Vedas in his hand, the statue of Parshurama with soft, gentle expression rather having hardened rook, etc. દેવોની કેટલીક વિરલ શિલ્પાકૃતિઓ પણ અહીં છે. અહીં તમને ભગવાન બુદ્ધની ચતુર્ભુજ મૂર્તિ, તલવાર અને ઢાલ સાથે રામની મૂર્તિ, તપસ્વીના રૂપમાં સૂર્યની મૂર્તિ, હાથમાં પડાઓ સાથે શિવની મૂર્તિ, કઠોર મુખ મુદ્રાને બદલે શોભ્ય અને શાંત મુખ મુદ્રા સાથે પરશુરામની મૂર્તિ વગેરે જોવા મળે છે. They reveal artistic vision, unique imaginations of the sculptures, and there are nearly 300 statues apsaras. The sculptures presented a vast range emotions, the feelings on the faces, the apsaras, the displays verify different mood of the situations. અમુક શિલ્પાકૃતિઓ જે છે સમકાલીન જીવનશૈલી, લોકકથાઓ, પ્રાણી અને માનવ સ્વભાવ વગેરે દર્શાવે છે. તે શિલ્પાકૃતિઓ શિલ્પોની કલાદિષ્ટ અને અનન્ય કલ્પનાશક્તિ પ્રગટ કરે છે. બરહા, વામન, નરસિંહ, રામ, કલ્કી અને મહિષામર્દુની શિલ્પાકૃતિઓ સૌથી આકર્ષક છે. Most of them present Vishnu and different avatars, and the most જે છે attractive sculpture those of Vadali, Brahman, Narsimha Ram, Kalki, Mahatma, 16 different makeup styles of games and purchase the staple and solution of this Indian culture. The Vav is most developed ornament example of architecture and development school in India. The Vav large complex type of staple and ornament panels sculpture. જે છે અહીં અપ્સરાઓની આસારે 300 મૂર્તિઓ છે. શિલ્પાની અપ્સરાઓનો મણ મનોભાવ અને સંબંધોનો વિશાળ ફલક દર્શાવે છે. તે મૂર્તિઓ જુદા જુદા મિજાજ અને પરિસ્થિતિઓ દર્શાવે છે. 16 વિવિધ શિંગાર શૈલી સાથેની આ અપ્સરા મૂર્તિ આ વિરલ સ્થાપના આકર્ષણ મોહકતામાં ઉમેર કરે છે. મોસ્ટ ઓફ ધેમ પ્રેઝન્ટ જે છે આ જે છે આ ભાવ જે છે પાણીની પ્રવૃત્તિઓના ભારત સંસ્કૃતિના મહત્વ પર કેન્દ્રિત કરે છે. હવે જો the Vav, the most developed embroideries and ornament example of emerald architecture, it science to glory and development of staple in India. This Vav is large and complex type of staple. It has ornamented panels of sculpture. It by buried under the mud and flowed fast and when vanishing river Saraswati. It was hidden under the layers in almost 7 centuries. The archaeologists Survey of India ASD took a great constructions in this structure. આ ભાવ પાણીના
સપાટી નીચે ખૂબ જ વિકસિત ઝીણવટપૂર્વક રચેલા અને સંકલિત સ્થાપનું ઉદાહરણ છે. તે ભારતમાં ભાવડા વિકાસની ગૌરવ ગાથા છે. આ વિશાળ ભાવડી રચના અટપટી છે. તેમાં શિલ્પાકૃતિઓની અલંકૃત તકતીઓ છે. પહેલા પૂરને કારણે અને ત્યારબાદ સરસ્વતી નદીના સુકાઈ જવાથી આ ભાવ કાદવ નીચે દટાયેલી રહી હતી. લગભગ 700 વર્ષ સુધી તે કાદવમાં દટાયેલી રહી. ભારતના પુરાતત્વ વિભાગે આ સ્થાપત્યને સુરક્ષિત રાખવા માટે તેની ખૂબ કાળજી લીધી. ફેબ્રુઆરી 2013માં પુરાતત્વ વિભાગે આ ભાવોની વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત માટેની પુરાતત્વ વિભાગ અને ગુજરાત સરકાર ઉત્તમ સહયોગના પરિણામે યુનેસ્કો દ્વારા તેને માન્યતા આપવામાં આવી. હવે જો છે જો છોકરાઓ આ ચેપ્ટર જે છે તમારો પૂરું થાય છે તો એમાં જે તમારા ગ્લોઝરી વર્ડ્સ છે એ તમને 2 વાર લખવામાં આવશે. એના હારે તમારા V.1 એટલે વોકેબ્યુલરી V.1 ને V.2 ને V.3 તમે હોમવર્કમાં કરવાનું રહેશે. તો આજે તમારા આ રાણીની વાવ જે ચેપ્ટર છે એ બહુ જ સારું ચેપ્ટર છે. એ આજે હું એક્સપ્લેન કરી. એના તમને હોમવર્કમાં એના ગ્લોઝરી વર્ડ્સ એટલે એના શબ્દાર્થ તમને 2 વાર હોમવર્કમાં છે. V.1 V.2 અને V.3 તમને હોમવર્કમાં કરવાનું રહેશે. તો આજના લેક્ચર અહીંયા પૂરું થાય છે. બીજા લેક્ચરમાં આપણે જે છે બીજા પાર્ટનું એક્સપ્લેનેશન કરશું. સો ટેક કેર યોરસેલ્ફ. ગુડ બાય ઓલ. સ્ટે સેફ. સ્ટે